રાજ્યના સ્માર્ટ સિટીઓમાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધીમે ને ધીમે વધી રહી છે. એ પછી રાજકોટ હોય, અમદાવાદ હોય કે સુરત હોય. તાજેતરમાં જ આપણે ગૃહમંત્રીનું સુરત, જે સુરક્ષિત સુરત કહેવાતું હતું, તેની ઘટનાઓ એ બધી આવી કે આપણે સવાલ કરવો પડે કે આ ગૃહમંત્રીના સુરતમાં થઈ શું રહ્યું છે. ખુલ્લેઆમ દાદાગીરી, ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી છે. એમાં પણ જે ચિરાગ ગોટી છે, વ્યાજખોર, તેનો કેસ સામે આવ્યો ત્યારે સવાલ ગૃહમંત્રી, ભારતીય જનતા પાર્ટી અને આવા વ્યાજ વટાવના ધંધા કરતા લોકો પર થઈ રહ્યો છે. અમાનવીય વર્તન ચિરાગ ગોટી દ્વારા જે જિગ્નેશ વ્યાસ પર કરવામાં આવ્યું, તેને લઈને સમગ્ર ગુજરાતમાં ચર્ચા થઈ. પોલીસે તેના રિમાન્ડ લીધા અને ત્યારબાદ છે હવે કાર્યવાહી આગળ થઈ રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ બે નેતાઓ હવે ક્યાંક આમને સામને આવ્યા છે. નમસ્કાર, ગુજરાત VS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. સુરત હવે ક્યાંક ક્રાઇમ કેપિટલ તરીકે ઉભરી રહ્યું છે. અમદાવાદ અને રાજકોટમાં પણ થઈ રહી છે, વડોદરામાં પણ એવી ઘટનાઓ થઈ રહી છે. પરંતુ સુરતમાં દિવસે ને દિવસે છે ગુનાહિત પ્રવૃત્તિઓ વધી રહી છે. તાજેતરમાં જ આપણે ચિરાગ ગોટીનો આખો મામલો જોયો. તેના સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ફોટા વાયરલ થઈ રહ્યા છે, પાર્ટીના પક્ષના જે દિગ્ગજ નેતાઓ હોય છે તેની સાથેના ફોટા છે, સાથે જે તેણે અમાનવીય જે વર્તન કર્યું છે તેના પછી ઘણા બધા કેસો પણ સામે આવ્યા કે જે લોકો નિર્દોષ છે તેના ભોગ બન્યા છે તે હવે ખુલીને સામે આવી રહ્યા છે. પોલીસમાં ફરિયાદ નોંધાવી રહ્યા છે. પરંતુ હવે આ બધા પછી છે ક્યાંક ધારાસભ્ય જે વિનુ મોરડિયા છે તેમણે સુરતમાં આપેલું નિવેદન છે, સાથે જ નંદાલાલભાઈ પાંડવે એક પોસ્ટ કરી છે, તે ચર્ચાનો વિષય બની છે. હવે તેમણે પોસ્ટ શું કરી છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલા તેમણે ફેસબુકમાં પોસ્ટ કરતા લખ્યું છે, મારો સમાજ મારી તાકાત. તેમણે સમાજ વિશે ટ્વીટ કર્યું છે, ફેસબુકમાં પોસ્ટ કરી છે. તેમાં લખ્યું છે કે મારો સમાજ મારી તાકાત. આ ચિરાગ ગોટી જેમને માર મારી રહ્યો હતો તે જિગ્નેશ મગનભાઈ વ્યાસ, મહુવા તાલુકાના જાદરા ગામનો વાટલિયા પ્રજાપતિનો દીકરો છે. ચિરાગ ગોટી કોઈ સુપ્રીમો નથી. એ ગુજરાતના કતારગામમાં જ આ બધા કૃત્યો આચરતો હતો. જેને મારે છે તેમને મારવાનો હક કોણે આપ્યો છે? જે કંઈ હોય કાયદાથી કામ લેવું જોઈએ ને. કાયદો હાથમાં લઈને બાપ બનવા નીકળી પડેલાને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે. આખી ઘટનામાં ચિરાગ ગોટી વિશે તેણે વાત કરી છે કે મહુવાના આ જિગ્નેશભાઈ વ્યાસ છે, તેના ઉપર જે તેણે અમાનુષી અત્યાચાર કર્યો છે, તો કાયદો હાથમાં લેવાની એને જે વાત કરી છે કે હાથમાં લીધો છે, તો હવે તેના ઉપર કાર્યવાહી થવી જોઈએ ને કાયદાનું ભાન કરાવવું ખૂબ જરૂરી છે. આગળ તેમણે લખ્યું છે કે બગદાણાનો તાજો દાખલો જોઈ લો. ગુજરાતમાં પ્રજાપતિ કંઈ ઓછા નથી. દરેકે જાગવું જોઈએ અને નમાલા નેતાઓની ચાપલુસી બંધ કરવી જોઈએ. સાથે તેમણે આગળ લખ્યું છે, વાટલિયા પ્રજાપતિ સમાજના સમૂહ લગ્નમાં હમણાં જ ધારાસભ્ય વિનુ મોરડિયા બોલ્યા હતા કે અસામાજિક તત્વો કતારગામ છોડી દે. 8 વર્ષથી કોઈ ગેંગ રહેવા દીધી નથી. તો સાહેબ, આ તમારા જ ગામનો ટપોરી આટલી હદે લોકોને માર મારી રહ્યો છે, એનું શું? હવે તાજેતરમાં જ હમણાં એક સમૂહ લગ્ન હતા, ત્યાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ આવી વાત કરી હતી કે ભાઈ અસામાજિક તત્વો છે તે કતારગામ છોડી દે. પરંતુ હવે સામે સવાલ એ થઈ રહ્યો છે કે સાહેબ, તમારા જ ગામનો આ ટપોરી છે, આટલી હદે માર મારી રહ્યો છે, હવે તેનું શું? જનતા અમને જણાવજો જરા કે બીજું કતારગામની જ વાત કરીએ તો ત્યાં પ્રજાપતિ વધુ છે એટલે એમના મત પણ વધુ હોય. મત માટે મીઠી મીઠી વાતો થાય છે પણ ઈરાદા ખૂબ અલગ હોય છે. કતારગામ રામકથા રોડ ઉપર જીતુ પ્રજાપતિની જે ફ્લેટ છે તેને ત્રાસ આપીને વેચાવી દીધો. ઠાકરસિંહભાઈ પ્રજાપતિનું મકાન નથી બાંધવા દેતા. વોર્ડ નંબર 7માં સરકારી સ્કૂલ નથી બનવા દેતા. તેમાં પણ નીતિ નિયમોની ઉપરવટ જઈને સ્કૂલનું સ્થળ ફેરવી નાખ્યું. કહેવાની વાત એમ છે કે યેનકેન પ્રકારે પ્રજાપતિ સમાજને ટાર્ગેટ બનાવી હેરાન કરવામાં આવી રહ્યું છે. એટલે આ વ્યક્તિ છે ક્યાંક ને ક્યાંક પ્રજાપતિ સમાજને ટાર્ગેટ કરે છે તેવી વાત કરી છે. ઘણા બધા કારણો આપ્યા છે કે સ્કૂલ નથી બનવા દેતો, કોઈના મકાન નથી વેચાવા દેતો. આગળ તેમણે લખ્યું છે, પ્રજાપતિ મત અલગ આપી વિસ્તારોમાં વહેંચાણ થઈ જાય તો પ્રજાપતિના 2-3 કોર્પોરેટો પણ ચૂંટાઈ શકે છે. આ બધી રાજકીય રમત હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. એટલે બટેંગે તો કટેંગેનું સુરત આમાં પણ લાગુ પડે છે. અન્યાય કરવો એ ગુનો છે, પરંતુ અન્યાય સહન કરવો એ પણ મહાપાપ છે. આવા તત્વોને ડામમાં એકતા જ જરૂરી છે. તેમજ પ્રજાપતિ સમાજના કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર થશે તો બિલકુલ ચાખી લેવામાં નહીં આવે. હવે જે આખી ઘટના છે તેમાં ભાઈ નંદાલાલ પાંડવ છે, તેમણે ટ્વીટ કર્યું છે, લખ્યું છે કે પ્રજાપતિ સમાજ સાથે જો આવો વ્યવહાર કરવામાં આવશે તો એ ચાખી લેવાશે નહીં. તાજેતરમાં જ આપણે જોયું બગદાણામાં કે કોળી સમાજ છે એક થયો, સરકારને પણ ઝૂકવું પડ્યું. એટલે
કોઈ પણ સમાજ હોય કે વ્યક્તિ હોય એની તાકાત હોય છે સરકારને ઝુકાવવાની, સરકારના જે નિયમો છે, નીતિઓ છે તેમાં બદલી નાખવાની. કોળી સમાજનો ખૂબ મોટો વર્ગ છે તેમે એક થયા અને એસઆઈટીની રચના કરવી પડી અને નવનીત બાલદિયાને ન્યાય મળ્યો. તેવી જ રીતના હવે સુરતનો આ કેસ છે, એમાં ક્યાંક હવે પ્રજાપતિ સમાજ એવું કહી રહ્યો છે કે જો સમાજ એક થશે તો ક્યાંક ને ક્યાંક પાર્ટીઓને મૂંઘવું પડશે. હવે તમારું શું માનવું છે? આ વ્યક્તિને ન્યાય મળવા માટે પ્રજાપતિ સમાજ શું કરશે? સાથે જ સરકારમાં બેસેલા જવાબદારો છે તે આવા અસામાજિક તત્વોને ડામવા માટે શું કરશે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.